नमस्कार दर्शक मित्रों। रोटी, कपड़ा और मकान माणसनी मूलभूत जरूरियातो अने ए जरूरियात मेळववी होय तो तमारी पासे कूका जोईए। कूका एटले नाणां अने एटले ज कहेवायुं छे के नाणां वगरनो ना थयो ने नाणे ना था भाई। जेनी पासे नाणां छे ए गमे ते करी शके छे। आ देश में कमनसीबी ए छे कि देशना 1% लोको पासे 58% पैसा है, 10% लोको पासे 90% पैसा है। कोविड अने एना कारणे जे मंदी आवी अनेक लोको बेहाल थया, पण ए बधा जेनी आगळ नाना शब्द लागे ते नानो माणस, नानो वेपारी, नानो फेरियो, नानो उद्योगपति, नानो शब्द लाग्यो नथी के ए गयो नथी। बाकी मोटा ने लीला रेर छे, अमने कोई तकलीफ नहीं। कलाके 90 करोड़ रुपया मुकेश अंबाणी कमाय छे मस्ती थी अने कमाशे। नानाओने आ व्यथा छे अने आ व्यथा कथा नानाओनी छे એટલા માટે કે એક સમય કહેવાતું હતું કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી। હવે આ કોવિડના વર્ષે આ કહેવતને ફેરવી નાખી છે। વેપારમાં પણ લોચા છે, નાનો લાગતું હોય તો। નોકરીની તો આપણે ચર્ચા કરવાની છે અને તાવતે જેવું વાવાઝોડું આવે એને ખેતીની બદહાલી કરી નાખી છે। એટલે બધે જ એક જેને કહેવાય કે આપણે હસવું હોય તો પણ હસવાય નહીં તેવો એક બેહાલીનો મંજર પ્રવર્તે છે। જ્યાં જુઓ ત્યાં જ્યાં જ્યાં નજર મારી ठरे यादी भरी त्या आपनी यादी कोनी तो बेहाली, बेकारी अने बेरोजगारी। आ परिस्थिति में आजे आपने बेरोजगारी नी चर्चा करवाना छे। हवे कनिष्ठ नौकरी नहीं रही, हवे तो नौकरी जेने मळे ते नसीबदार एवी नवी कहेवत आवी छे। नौकरी मळे ते नसीबदार, कारण के नौकरी मळे तो छोकरी मळे અને નોકરી ના મળે જો છોકરી મળી જાય તો પછી બંને ભેગા થઈને નતીજા ઠનઠન ગોપાલ। આ પરિસ્થિતિમાં દર્શક મિત્રો, દેશમાં કોરોનાની બીજી લહેર ઝડપથી પ્રસર્યા બાદ વિવિધ રાજ્યોમાં અમલી બનેલા લોકડાઉનના પગલે બેરોજગારીમાં પણ ઝડપી વધારો નોંધાયો છે। આજે દેશની અર્થવ્યવસ્થા વિશે દેશની સેન્ટ્રલ બેંક, रिजर्व बैंक ऑफ इंडिया चिंता व्यक्त करी है कि कोरोना की बीजी लहरे तो खरेखर પડદા પાડી દીધા છે। હવે જ્યારે દેશની રિઝર્વ બેંક, સેન્ટ્રલ બેંક એ જ્યારે એમ કહેતી હોય કે માહોલ બહુ સારો નથી, ત્યારે એનાથી મોટું સર્ટિફિકેટ તો પછી દેશને બીજું કોણ આપી શકે। આજે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી ડોક્ટર નરોત્તમભાઈ શાહ એક એવા એકેડેમિશિયન જેની સાથે પરિચયમાં આવવાનું અને જેના કારણે અર્થશાસ્ત્ર વિષયમાં રસ લેતા થવાનું કારણ ઉપસ્થિત થયું મારા માટે। મને અર્થશાસ્ત્ર વિષય માટે કોઈએ ધકેલ્યો હોય તો એમાં નિશંક 4 વ્યક્તિઓના નામો આપી શકું। એક ડોક્ટર નરોત્તમભાઈ શાહ સાહેબ, બીજા કોમર્સવાળા વાડીલાલ ડગલી સાહેબ, ત્રીજા इंडियन मर्चेंट चेम्बर वाला रामू पंडित અને ચોથા એક જેને કહી શકાય કે અખિંચન એકેડેમિશિયન, પ્લાનિંગ કમિશનના વાઇસ ચેરમેન રહ્યા છતાં બસ સ્ટેન્ડ પર બસની રાહ જુએ એવા લાકડાવાળા સાહેબ। ગુજરાતીઓને ગૌરવ થાય કે એક ગુજરાતી એ એક અખિંચન એકેડેમિશિયન તરીકે પણ કામ કરી અને પોતાના જ્ઞાનની વહેંચણી કરી શકે છે। आ 4 व्यक्तिओं मने धक्को मार्यो इकोनॉमिक्स तरफ अने एमां बाकी रहेतुं हतुं ते ढाळमां गाड़ी दौड़ाववानुं काम गुजरातना श्रेष्ठतम एकेडेमिक राजनेता एवा सनतभाई मेहताए कर्युं। दर्शक मित्रों, आ सेंटर फॉर मॉनिटरिंग इंडियन इकोनॉमी रजू करेला डेटा मुजब 23 मेना रोज पूर्ण थता सप्ताह दरमियान
દેશમાં બેરોજગારીનો દર વધીને 14.70%એ પહોંચ્યો છે, જે છેલ્લા 50 સપ્તાહની 52 સપ્તાહ 1 વર્ષ થાય એટલે છેલ્લા 1 વર્ષની ઊંચામાં ઊંચી સપાટી છે. આપણે એવું વિચારતા હતા કે કોવિડનું પ્રથમ વેવ આવ્યું 2021-22ની અર્થવ્યવસ્થા તો ફૂલગુલાબી હશે એવું નાણામંત્રીશ્રીએ પણ બજેટ રજૂ કરતા કહેલું. કદાચ ત્યારે કોરોનાની બીજી લહેર આવશે એ ખ્યાલ આપણે ચૂકી ગયેલા અને એણે જે સપાટો બોલાવ્યો છે, પહેલી લહેર પૂરી થાય એની પાસેથી જેમ પેલી બેટન રમતા હોય રિલે રેસમાં એમ એણે એવું બેટન પકડી લીધું અને ધમધમાટ જેને આ બેટન આપ્યું એના કરતાં પણ વધુ ઝડપથી દોડે એ કોરોનાની બીજી લહેરે અર્થવ્યવસ્થાના પાટિયા બેસાડી દીધા છે. સીએમઆઈ મુજબ ગ્રામ્ય વિસ્તારોની તુલનાએ શહેરોમાં બેરોજગારી ઝડપથી વધી છે. અગાઉના 9 મહિના પૂરા થયેલા સપ્તાહ દરમિયાન આ આંકડો 8.67% હતો. આમ તેમાં લગભગ 2 ગણા જેટલો વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે લોકડાઉનની રોજગાર પર ગંભીર અસર થઈ છે. નવેમ્બર 2020માં બેરોજગારીનો દર 6.5% હતો. દોસ્તો, તમે ભૂખે મરો કે કોરોનાથી મરો, બેમાંથી એક વિકલ્પ ગરીબો માટે જો લોકડાઉન સતત નાખ્યા જ કરવામાં આવે તો ઉપસ્થિત થાય એવી વાત આપણે અગાઉ પણ કરી ગયા છે. અહીં ઉલ્લેખનીય છે કે ગત વર્ષ દરમિયાન એપ્રિલ મે માસમાં લોકડાઉનના કારણે બેરોજગારીનો દર વધીને 23%ની ઉપર રહ્યો હતો. આમ કોરોનાના પહેલા તબક્કાની જેમ જ બીજા તબક્કામાં પણ બેરોજગારીમાં ઝડપી વધારો નોંધાયો છે. મહત્વની બાબત એ છે કે આ વખતે કૃષિ ક્ષેત્રમાં પણ બેરોજગારી વધી હાલ એપ્રિલ મહિનામાં રવિ પાક ઉતારી લેવાતો હોય છે. બીજી તરફ ખરીફ પાકની તૈયારીઓ મે માસના અંત સમયથી શરૂ થતી હોય છે. આમ કૃષિ ક્ષેત્રે પણ બેરોજગારીમાં વધારો થવા માંડ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ બેકારી વધી રહી છે. માહિતી અનુસાર કોરોનાને કારણે લોકડાઉન થયા પછી એપ્રિલમાં 75 લાખથી વધુ લોકોએ તેમની નોકરી ગુમાવી છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ બેરોજગારીના દર વધ્યા છે. ગત વર્ષની તુલનાએ 100% વધીને બેરોજગારીનો દર 17.51% થયો છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ અનુસાર એપ્રિલ 2021માં જ દેશમાં 75 લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવી. આ વર્ષે જાન્યુઆરીમાં રોજગારી સાથે જોડાયેલા લોકોની સંખ્યા 40 કરોડ હતી, જે એપ્રિલમાં ઘટીને 39 કરોડ થઈ ગઈ. મતલબ 4 મહિનામાં 1 કરોડ લોકો બેરોજગાર બન્યા. વિશ્વ બેંકના થોડા સમય પહેલાના એક અહેવાલ અનુસાર વર્ષ 2021માં 15 કરોડ વધુ લોકો ગરીબીની ખાઈમાં ધકેલી જવાનું અનુમાન છે. આ વર્ષે એપ્રિલમાં બેરોજગારીમાં વધારો થયો છે. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં પણ ઘટાડો આવ્યો છે. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ આવે ક્યાંથી? ગજવામાં નાણાં જ ના હોય તો કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં ઘટાડો જ થાય, વધારો તો થવાની કોઈ શક્યતા નથી. મે મહિનામાં બેરોજગારીનો દર 10%થી વધુ રહે તેવું અનુમાન છે. નાણાકીય વર્ષ 2020-21માં સરેરાશ બેરોજગારી દર 8.8% હતો. સીએમઆઈના જણાવ્યા મુજબ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ કુટુંબની આવકમાં ઘટાડો અને ભવિષ્ય અંગે નિરાશા છે. 2 કારણો. કુટુંબની આવકમાં ઘટાડો છે, લોકડાઉનને કારણે કેટલાકે નોકરી ગુમાવી છે, કેટલાક નોકરી પર છે એમને પણ પગાર કાપ વેઠવો પડ્યો છે, કોઈને બોનસ નહીં મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને એને કારણે આવનાર ભવિષ્ય અંગે નિરાશા ઊભી થઈ છે. આંકડા બતાવે છે કે લગભગ 55.5% પરિવારની આવકમાં ઘટાડો થયો છે. 41% પરિવારોએ જણાવ્યું કે 1 વર્ષ પહેલાની તુલનામાં તેમની આવકમાં કોઈ ફેરફાર આવ્યો નથી. ફક્ત 3.1% પરિવારોએ જણાવ્યું કે 1 વર્ષ પહેલાની તુલનામાં તેમની આવકમાં વધારો થયો છે. શક્ય છે કેટલાક ક્ષેત્રમાં હોઈ શકે અને કેટલાક મોટા ઉદ્યોગો એમના પરિણામો અને જે રીતે શેરબજાર એના કારણે ઉચકાય છે તે જોતા એમને કોઈ તકલીફ પડી હોય તેવું દેખાતું નથી. ગયા વર્ષે કોરોના મહામારી અને લોકડાઉનના કારણે લાખો લોકોએ રોજગાર ગુમાવ્યા હતા, તો બીજી તરફ આ સમય દરમિયાન સંખ્યાબંધ લોકોના વેતનમાં ઘટાડો થતા લોકોએ દેવું કરવું પડ્યું હતું અથવા તો અગાઉ કરેલી બચતનો ઉપયોગ કરીને ખર્ચ કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 2020-21ના નાણાકીય વર્ષના બીજા ત્રૈમાસિક ગાળા દરમિયાન ભારતીય પરિવારો પરનું દેવું વધીને જીડીપીના 37.1% પર પહોંચી ગયું છે. પરિવારોનું દેવું, દેશનું દેવું જીડીપીના 82% થયું છે, પણ પરિવારોનું દેવું એ જીડીપીના 37.5% જેટલે 37.1% પર પહોંચી ગયું છે, જે પ્રથમ ત્રૈમાસિક 35.4. ઋણ બજારમાં પરિવારોનો હિસ્સો વાર્ષિક ધોરણે
1.30% વધીને 51.5% પહોંચ્યો હતો. સૂચિત સમયમાં પરિવારોની બચત ઘટીને 10.4% ઉતરી આવી હતી. 2008 દરમિયાન પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. 2008-9ની મંદી તમે યાદ કરી શકો તો ઇટ વોઝ એ બ્લેક પીરિયડ ફોર ધ ઇકોનોમી. હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત નીચે સરક્યું છે. દેશનો હેપીનેસ ઇન્ડેક્સ ગયા વર્ષે 10માંથી 8.5 હતો. ચાલુ વર્ષે એ 10માંથી 7.2 થયો છે. દેશમાં સૌથી વધારે નોકરીઓ આપતા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ નોકરીઓ પર બહુ મોટી અસર પડી છે. સરકાર દ્વારા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ છતાં પણ આ સેક્ટરની નોકરીઓમાં છેલ્લા 5 વર્ષમાં 50%નો ઘટાડો નોંધાયો છે. ટેકનોલોજી આવશે, ઓટોમેશન આવશે, તેમ આ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી વધે તો પણ રોજગારી પર યુનિટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એ ઘટતી જશે એ માનીને આપણે ચાલવું જોઈએ. હવે રોજગારીમાં વધારો થાય તો સેવા ક્ષેત્ર એટલે સર્વિસ સેક્ટર એક જ એવું ક્ષેત્ર છે કે જેમાં નોકરી અથવા તો રોજગારીની તકો વધે. સાથે સાથે રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરની નોકરીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. આંકડા પ્રમાણે કેમિકલ ઇન્ડસ્ટ્રી છોડીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના તમામ સેક્ટરમાં રોજગારી ઘટાડો થયો છે. 2016-17માં આ સેક્ટરમાં 5.10 કરોડ લોકો નોકરી કરી રહ્યા હતા. અત્યારે લગભગ 2.17 કરોડ લોકો આ સેક્ટરમાં રોજગારી મેળવી રહ્યા છે. મેન્યુફેક્ચર સેક્ટરનો દેશના જીડીપીમાં 17% ફાળો છે, એટલે લગભગ કૃષિ જેટલો જ ફાળો મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો છે. ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ રજૂ કરેલા રિપોર્ટ મુજબ કોરોનાને કારણે ઉદ્ભવેલ પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે છેલ્લા 1 વર્ષમાં દેશમાં 30% હોટેલ તેમજ રેસ્ટોરન્ટના શટર કાયમ માટે પડી ગયા છે. 20% જેટલા હોટેલ રેસ્ટોરન્ટ બંધ થવાની તૈયારીમાં છે. જે 50% ચાલુ છે તે પણ ખોટના ખાડામાં ડૂબેલા છે. આ ઉદ્યોગ 9 કરોડથી વધુ લોકોને રોજગાર પૂરો પાડતો હતો, પરંતુ મહામારીના કારણે આ ઉદ્યોગમાં બેરોજગારીના પ્રમાણમાં મોટા પાયે વધારો થયો છે. ફેક્ટરીઓમાં ઉત્પાદન ઘટાડો. વિવિધ રાજ્યો દ્વારા લાગુ કરાયેલા નિયમનકારી પગલાંને કારણે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રની 60% ક્ષમતા હાલમાં નિષ્ક્રિય હાલતમાં હોવાનો ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા દાવો કરાયો છે. લોકોની આવક જ નહીં હોય તો વસ્તુઓ અને સેવાઓની ખરીદીમાં પણ મંદી આવવી નક્કી હતી, જેના કારણે અર્થવ્યવસ્થાની મંદી ઉપરાંત લોકોના ઉદ્યોગ ધંધા ઠપ થઈ ગયા છે એવું જાણવા મળ્યું છે. આર્થિક ગતિવિધિઓની જીવાદોરી સમાન ગુજરાતના રિટેલ વેપારીઓ આંશિક લોકડાઉનમાં દોરમાં આર્થિક ભીંસમાં મુકાયા છે. ખાસ કરીને નાના વેપારીઓ પાસે હવે મૂડી રહી નથી. દર્શક મિત્રો, મને લાગે છે આ જ્યોતિષની ભાષામાં આપણે કહીએ તો જેની આગળ નાનો શબ્દ લાગે એની પનોતી બેઠી છે. નાનો વેપારી હોય, નાનો માણસ હોય, નાનો ઉદ્યોગપતિ હોય, નાનો સર્વિસ પ્રોવાઈડર હોય, નાનો કોઈ પણ માણસ હોય, એ નાનો એટલે ગયો એ માનીને ચાલવાનું એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવકો શૂન્ય થઈ છે, ખર્ચાઓ યથાવત રહ્યા છે. દર્શક મિત્રો, જેને ઘર ચલાવવાનું છે, જેને લોનના હપ્તા ભરવાના છે, જેને વીજળીના બિલ અને ગેસના બિલ ચૂકવવાના છે, એ લોકો ખાસ કરીને મધ્યમ વર્ગ અને નીચલો મધ્યમ વર્ગ, જેને પ્રોફેસર સી.કે. પ્રહલાદ બોટમ ઓફ ધ પિરામિડ માર્કેટ કહે છે, એ લોકોની સ્થિતિ દિવસે દિવસે ખરાબ ને ખરાબ થતી જાય છે. રોજ કમાઈને રોજ ખાય એ માણસ આજે બેહાલ છે, કારણ કે સવારે લોકડાઉનના કારણે એને કામ કરવા ક્યાં જવું એ મૂંઝવણ એને કોરી ખાય છે. દુકાનો હવે શરૂ થઈ છે, કેટલાક રાજ્યોમાં તો હજુ પણ લોકડાઉન છે. એટલે કોરોનાએ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ભાગી નાખવાનું કામ કર્યું છે. એટલું જ નહીં, પણ કોરોનાએ નોકરિયાત વર્ગને પણ પડતા ઉપર પાટું મારવા જેવું કામ કર્યું છે. બીજા અનેક પ્રશ્નો આના કારણે ઊભા થાય છે, એની વાત આજે નથી કરવી. આજે વાત કરવી છે એકમાત્ર બેરોજગારી. અને એ વાત કરવા માટે આપણી પાસે એક વિદ્વાન પેનલ ઉપસ્થિત છે. પ્રોફેસર હેમંત કુમાર શાહ અર્થશાસ્ત્રી છે, એકેડેમિશિયન છે અને આંકડાઓની આરપાર જોવાની અદ્ભુત ક્ષમતા ધરાવતા હેમંતભાઈ ક્યારેક આપણને સાવ નકારાત્મક લાગતા હોય તો પણ એ સાચા હોય છે. એના અનેક અનુભવો મેં એમની વાતો સાંભળવામાં અને એમની સાથેની ચર્ચાઓમાંથી મેળવ્યા છે. બેન હિમાનીબેન બક્ષી એ પણ ગુજરાત સમાચાર ટેલિવિઝન માટે કોઈ નવું નામ નથી. અમદાવાદ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. 14મા નાણાં પંચ માટેના રિસર્ચ સ્ટડી સાથે સંકળાઈ ચૂકેલ છે. પબ્લિક ફાઇનાન્સ અને પબ્લિક ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ તેમના રસના વિષયો છે.
હિમાનીબેન પણ અર્થશાસ્ત્રની પોતાની ઊંડી સમજ જે તે સંબંધિત વિષયમાં ઉપયોગમાં લઈને એના લગતા અનુમાનો કરવામાં અને તારણો કાઢવામાં માહેર છે, એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. આજે ગુજરાત સમાચાર ટેલિવિઝન પર પહેલીવાર એક એવા વ્યક્તિત્વનો હું તમને પરિચય કરાવવા જઈ રહ્યો છું જે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, જેણે આ અહેવાલ બહાર પાડ્યો છે, એનું પ્રતિનિધિત્વ કરે છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, મેં જેમ અગાઉ જણાવ્યું તેમ ડોક્ટર નરોત્તમભાઈ શાહ એમના દ્વારા આધારભૂત માહિતી સંકલિત કરીને એની વિવિધ ક્ષેત્રે, વિવિધ પ્રભાગમાં અને વિભાગમાં એક પૃથક્કરણ મળી રહે એ જાતની એક જેને કહેવાય કે માહિતી સેવા એ પહેલી શરૂ કરવાનો જો કોઈને યશ જતો હોય તો એ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીને જાય છે. ડોક્ટર નરોત્તમભાઈ શાહ જાજુ ના રોકાયા, વહેલા વિદાય થયા, પણ એ પછી જેમણે પણ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીનો હવાલો સંભાળ્યો તેમણે નરોત્તમભાઈએ જે ઇજ્જત, જે સ્ટાન્ડર્ડ્સ આ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી માટે સેટ કર્યા હતા એમના નકશે કદમ પર ચાલીને એ વારસાને દીપાવ્યો છે. એવા સેન્ટર ફોર ઇન્ડિયન ઇકોનોમીના પ્રશાંતભાઈ જોશી આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ છે, 12 વર્ષનો કોર્પોરેટ ક્ષેત્રનો અનુભવ છે. સીએમઆઈના ડેટાબેઝને લઈને 2500થી વધુ ફેકલ્ટીઝ અને સ્ટુડન્ટને પ્રશાંતભાઈ તાલીમ આપી ચૂક્યા છે. પોતે MBA એટલે કે મેનેજમેન્ટના અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે અને બહુ જ સૌમ્ય ભાષા અને દેખાવ ક્યારેક આપણને ભૂલાવવામાં નાખી દે, પણ પ્રશાંતભાઈ આંકડાઓ અને આંકડાઓમાં छिपाયેલ વિગતોને બહુ સરસ રીતે પૃથ્થકરણ કરીને સામે લાવી શકે છે. આપણને આનંદ છે આજે પહેલીવાર સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના એક સિનિયર અધિકારી આપણી સાથે જોડાયા છે. મારી સાથે પ્રશાંતભાઈ સ્ટુડિયોમાં છે. હિમાનીબેન અને હેમંતભાઈ બંને એ દૂર માધ્યમથી જોડાયા છે. એટલે શરૂઆત આપણે હેમંતભાઈ આપનાથી કરીશું. આજે હિમાનીબેનને લેડીઝ ફર્સ્ટનો આપણે લાભ નહીં આપીએ, એટલે આપનાથી કરીશું. આ બેરોજગારીનું શું ચક્કર ચાલ્યું છે? વધતી જાય છે, વધતી જાય છે. દિવસે ના વધે તો રાત્રે વધે છે, રાત્રે ના વધે તો દિવસે વધે છે. શું છે આ ચક્કર? ચક્કરની બહુ વિગતો આપે આપી જ છે, એટલે એ વિગતોમાં હું જતો નથી, પણ એ વિગતોમાંથી જે નાનકડી સમજ ઊભી થાય છે તે એ છે કે સામાન્ય રીતે ગ્રામ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં બેકારી વધારે હોય છે, પણ આ જે છેલ્લી વિગત આપણને મળી છે તે એવું કહે છે કે ગ્રામ વિસ્તારોમાં પણ બેકારી ઘણા મોટા પ્રમાણમાં ઊભી થઈ રહી છે. જે 23મી મે બેકારીનો દર શહેરોમાં 12.7% જેટલો હતો અને ગામડામાં 9.7% જેટલો થયો છે. હવે આ જે બેકારીનો દર છે ગ્રામ વિસ્તારોમાં એ ઘણો મોટો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક બાબત ધ્યાનમાં લેવી જોઈએ કે સીએમઆઈ જે આંકડાઓ અત્યારે બેકારીના આપે છે તેમાં મુખ્યત્વે જે સંગઠિત વર્ગ છે એને ધ્યાનમાં લઈને આ આંકડા આપે છે, પણ જે અસંગઠિત વર્ગના લોકો છે એમની જે હાલત છે એ હાલત વિશેનું બયાન આપણને બહુ મળતું નથી, સિવાય કે એમાં 45 કરોડ લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે, તેમ છતાં પણ એમાં કેટલા પ્રમાણમાં બેકારી છે આપણે જોઈ શકતા નથી. હજુ હમણાં જ એક NGO છે, મજૂરોમાં કામ કરે છે, ટ્રેડ યુનિયન છે, સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શન, અને એણે રાજસ્થાનના 2 જિલ્લા અને ગુજરાતના 5 જિલ્લા એનો અભ્યાસ કર્યો છે મજૂરોનો, અને એમાં 67% મજૂરોએ એવું કહ્યું છે કે એમને 20 દિવસ કરતાં પણ ઓછા દિવસ માટે કામ મળ્યું છે આ કોરોનાની બીજી લહેરમાં 1 મહિનામાં. હવે આ 2 મહિના તમે ગણો તો એનો અર્થ એવો થયો કે એમને 40 દિવસ જેટલું કામ મળ્યું, એથી વધારે કામ મળ્યું નથી. અને આ મજૂરો એ સંપૂર્ણપણે અસંગઠિત ક્ષેત્રના મજૂરો છે. હવે
ગ્રામ વિસ્તારોમાં જ્યારે આપણે બેકારીની વાત કરીએ છીએ ત્યારે સરકાર શું ખરેખર ગંભીર છે ખરી આ બેકારી દૂર કરવાને માટે? ખાસ કરીને એ બેકારી દૂર કરવા માટે જે યોજના છે અથવા જે કાયદો છે મનરેગા, એની શું હાલત છે? આ હાલત જોઈએ તો આપણને ખબર પડે કે 2017-18માં 46 દિવસ, 2018-19માં 51 દિવસ, 2019-20માં 48 દિવસ અને 2020-21માં એટલે કે ગયા વર્ષે કે જ્યારે કોરોના મહામારી હતી ત્યારે 52 દિવસની રોજગારી આપવામાં આવી છે. કાયદો એમ કહે છે કે 100 દિવસની રોજગારી આપવી જોઈએ. છેલ્લો આંકડો જે ભારત સરકારની વેબસાઇટ ઉપર મળે છે આ વર્ષનો, એટલે એમાં એપ્રિલ અને મે ની વિગતો છે, તો આશાસ્પદ છે આમ જુઓ તો. કારણ કે એમાં એમ કહેવામાં આવ્યું છે કે આ 2 જ મહિનામાં 19 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવી છે. હવે જો આ ગતિ ચાલુ રહે તો આખા વર્ષમાં 100 દિવસની રોજગારી પૂરી પાડી શકાય, પણ મને નથી લાગતું કે એ થાય. એનું કારણ એ છે કે ભારત સરકારના જે બજેટ છે એ બજેટમાં નરેગા માટે જે જોગવાઈ કરવામાં આવે એ જોગવાઈ ઓછી કરી નાખવામાં આવી છે. ગયા વર્ષે જ્યારે બજેટ આવ્યું ત્યારે 61,500 કરોડ રૂપિયાનું ખર્ચ કરવાનો અંદાજ હતો અને ખર્ચ વધારે થયો, 1,11,500 કરોડ થયો. પણ આ વર્ષે ખબર હતી કે બીજું મોજું આવવાનું છે, કદાચ એ ઓવરસાઇટ થઈ ગઈ હશે નાણાં પ્રધાનથી, એટલે એમણે 73,000 કરોડ રૂપિયા કરી નાખ્યું છે બજેટ. 35% ઘટાડો મનરેગાના બજેટમાં કરવામાં આવ્યો છે. હવે જો એ ખરેખર વધે સુધારેલા અંદાજ પ્રમાણે તો જ વધારે રોજગારી ગ્રામ વિસ્તારોમાં ઊભી થઈ શકે એમ છે, નહીં તો એ થઈ શકે એમ નથી. મને લાગે છે કે આ બાબત ખરેખર ખૂબ ગંભીર છે. તમે જુઓ 2017-18માં નરેગા હેઠળ જે વેતન આપવામાં આવતું હતું, એક દિવસ એક માણસ 8 કલાક શારીરિક મહેનત કરે એને જે વેતન મળે છે 2017-18માં એ 169 રૂપિયા છે, અને આજે 2021-22માં જે વેતન મળે છે એ રકમ છે 204 રૂપિયા. હવે આ 169 અને 204 એમ તમે ગણો તો એ 21%નો વધારો થયો 5 વર્ષમાં. એટલે વર્ષે 5%નો 4%નો વધારો થયો. શું આ વધારો પૂરતો છે? સરકાર આ જે 204 રૂપિયા આપે છે એક મજૂરને જે મનરેગામાં કામ કરે છે, એ પૂરતા છે? આ મને લાગે છે કે બહુ ગંભીર સવાલ છે. શા માટે સરકાર આટલા ઓછા પ્રમાણમાં વેતન ચૂકવે છે કે જ્યારે ખરેખર એ પોતે જ એગ્રીકલ્ચરલ લેબરનું વેતન એ 300 રૂપિયાની આસપાસ નક્કી કરે છે. એટલે આ બાબત એ અસંગઠિત ક્ષેત્રના મજૂરોને માટે અને ગ્રામ વિસ્તારના મજૂરોને માટે ઘણી મહત્વની છે. મને એમ થાય છે કે 2 બાબતો અત્યારે વિશેષ પ્રમાણમાં કરવાની આવશ્યકતા છે. અસંગઠિત મજૂરોને માટે સરકારે હમણાં જ જે જાહેરાત કરી છે કે 5 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવશે. માત્ર 5 કિલોગ્રામ નહીં, બધું અનાજ મફત આપવામાં આવે, જેટલું પણ અંત્યોદય અન્ન યોજના કાર્ડ અને બીપીએલ કાર્ડ હેઠળ આપવામાં આવે છે તે માત્ર 2 મહિના માટે નહીં પણ એ થોડું વધારે લંબાવવામાં આવે. અને બીજું કે રોકડ રાહતમાં વધારો કરવામાં આવે. આ જો વધારો થશે તો જ મને લાગે છે કે આ જે બેકારો ની મોટી ફોજ ઊભી થઈ છે અત્યારે, એ મોટી ફોજને કંઈક રાહત મળી શકશે. નહીં તો ખરેખર બહુ જ સામાજિક અને રાજકીય રીતે ગંભીર સમસ્યા ઊભી થવાની સંભાવનાઓ છે. જી, ધન્યવાદ હેમંતભાઈ. ખૂબ સરસ રીતે આપે સપાટી પર લાવીને મૂક્યું કે ગ્રામ્યમાં પણ હવે બેરોજગારી વધવા માંડી છે, અને બધું ભેગું કરીને જે મનરેગામાં રોજગારી મળવી જોઈએ એ સારામાં સારા સમય પણ 52 દિવસથી વધારે મળી નથી. આ વખતે 2 મહિનામાં 19 દિવસ મળી છે, સારી નિશાની છે. આપણે આશા રાખીએ કે એ આગળ વધે. બજેટની જોગવાઈને હું બહુ મહત્વ એટલા માટે નથી આપતો કે બજેટની જોગવાઈને હવે કોઈ નાણામંત્રી ગંભીરતાથી લેતા હોય એવું દેખાતું નથી કોઈ પણ. એટલે જરૂરિયાત પ્રમાણે એ ખર્ચ કરવા ધારે સરકાર તો બજેટની જોગવાઈ રસ્તામાં નહીં આવવી જોઈએ. ખાલી એની અસર તમને ફિસ્કલ ડેફિસિટમાં દેખાય, અને ફિસ્કલ ડેફિસિટ તો તમે બધા અર્થશાસ્ત્રીઓ કહો છો 9.5%, 10%, 12%, 15%, 100% સુધી જાય તો વાંધો નહીં આવવો જોઈએ. એટલે ફિસ્કલ ડેફિસિટ સિવાય બીજું કંઈ આપણે ગુમાવવાનું નથી આમાં. ખૂબ સરસ વાત કહી આપણે. દર્શક મિત્રો, સમય થયો છે નાનકડા કમર્શિયલ બ્રેક માટેનો. રોકાઈશું કમર્શિયલ બ્રેક માટે, ત્યાર પછી આ ચર્ચા. દર્શક મિત્રો,
બેકારી સંબંધે ચાલતી આ રસપ્રદ ચર્ચામાં બ્રેક બાદ આપનું પુનઃ સ્વાગત છે. દર્શક મિત્રો, એક વાત સમજવી પડશે. આ દેશ દુનિયાનો યુવાન દેશ છે. આપણી સરેરાશ વય એ 30 વર્ષની આજુબાજુ છે. 35 વર્ષથી નીચેની વસ્તી 70% છે. અને એને કારણે 15 થી 55 વર્ષ વચ્ચેનો જે વર્ગ છે, જે કામ કરવા માટે સક્ષમ છે, એના માટે દરેક રાજકીય પક્ષ, એમાં કોઈ રાજકીય પક્ષ એમાં અપવાદ નથી, બધા જ રાજકીય પક્ષો ચોકલેટ પોતાનો જ્યારે મેનિફેસ્ટો આવે, હવે સંકલ્પ પત્ર કે છે, આ સંકલ્પ છે, એશ્યોરન્સ નથી, એ સંકલ્પ પત્ર આવે ત્યારે હર ખેત કો પાણી, હર હાથ કો કામ, આ અચૂક એક યા બીજા સ્વરૂપે કહેવામાં આવે છે. હવે હર હાથ કો કામ મળવાની વાત તો દૂર રહી, પણ જેને મળ્યું છે એનું છીનવાઈ રહ્યું છે. તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે કોરોનાએ આપણી કરી મૂકી છે. હિમાનીબેન, આપને પૂછવું છે મારે કે આપ તો શિક્ષણ સાથે સંકળાયેલા છો. આ બેકારીનું એક કારણ કદાચ એ પણ હોઈ શકે કે એમ્પ્લોયેબિલિટી, એટલે જે માણસો છે એ એમ્પ્લોયેબલ બહાર નથી પડતા, અને એના કારણે પણ યુવાનોમાં એક બેકારીનું પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે એમ્પ્લોયમેન્ટ વર્સેસ એમ્પ્લોયેબિલિટી, એ બાબતમાં શું કહેવું છે આપને? બેકારીના એક કારણ રૂપે એમ્પ્લોયમેન્ટ વર્સેસ એમ્પ્લોયેબિલિટી. છોકરો ભણીને ગ્રેજ્યુએટ થઈને, પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને બહાર પડે કે દીકરી બહાર પડે તો એ તાત્કાલિક ફાઇનાન્સનું ભણ્યું હોય તો કોઈ બેંકમાં એને લેજર લખતા પણ ના આવડે, કેશબુક ટેલી કરતા પણ ના આવડે, લેજર ટેલી કરતા પણ ના આવડે, ને કેશબુક લખતા પણ ના આવડે, તે પ્રકારની પરિસ્થિતિ થાય. આ સિવિલ એન્જિનિયરિંગનો ગ્રેજ્યુએટ હોય તો એક સાદું 2 બેડરૂમનું ટેનામેન્ટ હોય, એનું લાઇન આઉટ આપતા એને ન આવડે, આ પરિસ્થિતિ હોય તો આ એમ્પ્લોયેબિલિટી કેટલા અંશે કારણભૂત છે? એમાં એક વાત શરૂ કરતા પહેલા એક ખાલી આંકડાકીય માહિતી એવી આપું કે એક સર્વેમાં એવું જોવાયું હતું કે ભારતમાં જે શિક્ષણ આપવામાં આવે છે એમાં જે ટેકનિકલ શિક્ષણ, જેમાં સ્કિલ, એ માત્ર 3% જ લોકોને સુધીનું હોય છે. આ શરૂઆત અહીંયાથી થાય. આપણે શિક્ષણ આપવામાં આવે છે, જે શિક્ષણનું માળખું છે એમાં જ કૌશલ્ય અને સ્કિલને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, એટલે અવેલેબલ પણ નથી. હવે આ એક વસ્તુ કે શિક્ષણ અને તાલીમની વસ્તુ. બીજી વાત જયારે કરું ત્યારે અત્યારે ભારતમાં એવી પરિસ્થિતિ ચાલી રહી છે 2030 સુધીમાં પોપ્યુલેશન આપણું શહેરમાં વસ્તુ થઈ જશે. હવે એનો અર્થ એમ થયો કે ગ્રામ્યમાંથી શહેરો તરફનું સ્થળાંતર વધશે. હવે ગ્રામ્યમાંથી શહેર તરફનું જો સ્થળાંતર વધવાનું હોય તો એનો અર્થ એમ થયો કે જે શહેરોમાં જે કૌશલ્ય આવશે, જે શહેરોમાં જે યુવાનો કે જે વસ્તી આવશે એ કયું કૌશલ્ય લઈને આવશે? અત્યારે તો 40 થી 50% પોપ્યુલેશન એમની રોજગારી માટે. એમાંથી અત્યારે જયારે એ લોકો શહેરમાં સ્થળાંતર પામશે તો કઈ સ્કિલ લઈને આવશે? એટલે જે શહેરીકરણનું માહોલ ઊભું થઈ રહ્યું છે અને એના કારણે જે પ્રકારનું સપ્લાય ઓફ લેબર, જે પ્રકારનું લોકો પોતે રોજગારી આપવા તૈયાર છે અને શહેરમાં જે પ્રકારની રોજગારીની જરૂરિયાત છે એની વચ્ચે મિસમેચ થાય છે. આ બીજું કારણ છે. ત્રીજું કારણ જો હું તમને આપું મિસમેચનું, તો ભારતમાં કયો ક્ષેત્ર છે કે જ્યાં સૌથી વધારે આવક ઊભી થાય છે? તો એ સર્વિસ સેક્ટરમાં. સર્વિસ સેક્ટરમાં અત્યારે જ્યારે જીડીપીમાં એનું કન્ટ્રીબ્યુશન, એટલે દેશની આવકમાં, દેશના કુલ ઉત્પાદનમાં સર્વિસ સેક્ટર, સેવા ક્ષેત્રનું આવકમાં પ્રદાન 60% છે, પણ એમાં રોજગારીનું સર્જન ઓછું છે. એટલે જે ક્ષેત્રમાં અત્યારે ખૂબ વધારે પડતું આપણે આવક માટે આધાર રાખીએ છીએ, દેશના કુલ ઉત્પાદન માટે આધાર રાખીએ છીએ, એ જ ક્ષેત્ર રોજગારી જનરેટ નથી કરી શક્યું. 2006, 7, 8 ના ગાળામાં એવું કહેવાય કે ભારત માટે એક ગોલ્ડન પીરિયડ હતો. આપણે ડબલ ડિજિટ ગ્રોથ કર્યો હતો. તો
સૌથી વધારે જીડીપી ગ્રોથ આંકડો 3% હતો અને અત્યારે ભૈયા કેમ અવાજ આવે છે? રિક્વાયરમેન્ટ એ અલગ પ્રકારની અને એની સાથે મેચિંગ થતું નથી. દર્શક મિત્રો, થોડીક વાતાવરણના કારણે કે ગમે તેમ ક્યાંક ટેકનિકલ ક્ષતિ છે, બેનનો અવાજ ક્યાંક વચ્ચે વચ્ચે રોકાઈ જતો હતો. સંભાળી લઈએ, આપણે જોઈએ, અપેક્ષા રાખીએ બીજા વખતે એ બરાબર થઈ જાય. પ્રશાંતભાઈ, દરમિયાનમાં આપની પાસે આવવા માંગીશ. આપે જે રિપોર્ટ બનાવ્યો અને જે વિગતો આપી છે એને પાયામાં રાખીને આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. હિમાલીબેન, હું આપની પાસે આવીશ ફરીથી. આપનો અવાજ કપાઈને આવે છે, એટલે હાલ એ જરા ટેકનિકલી બધું બરાબર થઈ જાય ત્યાં સુધી પ્રશાંતભાઈને હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ અહેવાલ ઉપર આપ બંને વિદ્વાનોની એને ટીકા ટિપ્પણી સાંભળી છે. પ્રશાંતભાઈ, આપને શું કહેવું છે? મારા હિસાબે જે પણ અત્યારે માહોલ ચાલી રહ્યો છે એ પ્રમાણે સર્વિસ સેક્ટર છે કે મેન્યુફેક્ચરિંગ છે, એગ્રીકલ્ચર છે, એ દરેક ક્ષેત્રમાં લેબર અથવા તો જે મજૂર આપણે કહીએ છીએ એ લોકો કેટલું રોજગાર મેળવવા માંગે છે એ પણ એક મહત્ત્વનો મુદ્દો છે. CMIના સર્વે પ્રમાણે અમે અત્યારે 1,78,000 જેટલા હાઉસહોલ્ડનો સર્વે કરીએ છીએ અને એ દરેક સર્વેમાં અમે પ્રયત્ન કરીએ છીએ કે જેટલા બી હાઉસહોલ્ડમાં એટલે કે 5,22,000 ઘરમાં જે 1,78,000 હાઉસહોલ્ડની અંદર જે લોકો રહે છે 5,22,000 એટલા લોકોનો અમે સર્વે કરીએ છીએ. તો એમાંથી વધારેમાં વધારે એમ્પ્લોયમેન્ટ અને અનએમ્પ્લોયમેન્ટને લગતા જે બી પ્રશ્નો હોય છે તો એમાંથી અમે અમુક દર કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમ કે એક દર છે જેને અમે કહીએ છીએ લેબર પાર્ટિસિપેશન રેટ, કે કેટલા લોકો ખરેખર રોજગારી મેળવવા માટે ઉત્સુક છે. રોજગારી મળવી અને લોકોનું રોજગારી માટે તૈયાર હોવું એ બંને અલગ વસ્તુઓ છે. જેમ હિમાનીબેને કીધું એ પ્રમાણે એમ્પ્લોયેબિલિટી, આજે ખરેખર કેટલા લોકો સ્કિલ્ડ છે એ સમજવું પણ જરૂરી છે. એક વસ્તુ છે મજૂરી અને બીજી વસ્તુ છે કે જેમાં લોકો પાસે સ્કિલ હોવી. આપણે ખરેખર સ્કિલ માટે લોકોને તૈયાર કરીએ છીએ, લોકો ખરેખર જાતે તૈયાર થાય છે, એ વસ્તુ પણ એટલી જ અગત્યની છે. તો અમે એ હાઉસહોલ્ડના સર્વે પરથી, જેને અમે કહીએ છીએ કન્ઝ્યુમર પિરામિડ્સ હાઉસહોલ્ડ સર્વે, એ બધા હાઉસહોલ્ડના સર્વે પરથી અમને એવું જાણવા મળ્યું છે કે અરાઉન્ડ 39% લોકો, 39.98, જો એકદમ પ્રોપર નંબર કહું તો આટલા લોકો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ અમે એમાંથી ડિરાઈવ કર્યો છે. એના પછી છે એમ્પ્લોયમેન્ટ રેટ અને અનએમ્પ્લોયમેન્ટ રેટ. તો આજના સમયમાં અમારો જે આંકડો છે એ છે 7.97%, જે અમે કીધેલું છે કે કદાચ આવતા મહિને 10% સુધી પહોંચી જશે. રાઈટ. તો આ બધા મુદ્દાઓને લઈને પ્લસ લોકોને અંદરથી ક્યાંક ભયનો માહોલ પણ છે ત્યારે, કે જેમ કે લેબર છે, લેબર ક્લાસને એક વખત એમને એવો જોઈ લીધો છે કે જ્યારે કદાચ એ લોકોની બેરોજગારી છે તો એમને જ્યારે જીવનું જોખમ હોય ત્યારે એ કામ કરશે કે નહીં કરે, તો એ પોતાના મૂળ વતનમાં માઇગ્રેટ થતા હોય છે, એવું પણ હોય છે. તો રોજગારીને ઘણા બધા પરિબળો અસર કરે છે. હમણાંનો માહોલ જોઈએ, ખાસ કરીને ગુજરાતનું જોઈએ તો હમણાં આવેલા વાવાઝોડાએ એગ્રીકલ્ચર સેક્ટર, ખેડૂતો, એ લોકોને પણ ઘણી બધી આડઅસર કરી છે.
ઘણા બધા વર્ષોએ પાછળ જતા રહ્યા છે. ખાસ કરીને તમે કેરીના જે ખેતરો હમણાં જોયા જ હશે બધાએ, તો એ બધા પરિબળો પણ અસર કરે છે. આજે બીજા બધા સેક્ટર્સની વાત કરીએ, એગ્રીકલ્ચર સિવાયના મેન્યુફેક્ચરિંગ છે, પ્રોડક્શન છે, બરાબર, એ બધા સેક્ટર્સથી અંદર પણ આજે લોકો ખૂબ પ્રયત્ન કરે છે. પણ ઘણી બધી જગ્યાએ લોકડાઉનને કારણે જે રેસ્ટ્રિક્શન્સ છે, જે ઘણા સોશિયલ ડિસ્ટન્સિંગના નોર્મ્સ છે, એના કારણે લોકો આજે ઈચ્છવા છતાં બી જોબ માટે જઈ શકતા નથી, કામ માટે જઈ શકતા નથી. તો આવા ઘણા બધા પરિબળો અસર કરી રહ્યા છે. સર્વિસ સેક્ટરમાં અત્યારે જેમ વ્યાસ સાહેબે વાત કરી એ પ્રમાણે હોસ્પિટલ સેક્ટર છે અથવા રેસ્ટોરન્ટ્સ છે, એમાં લોકો ઈચ્છવા છતાં પણ આજે પોતાનો ધંધો અથવા બિઝનેસ નથી કરી શકતા, કેમ કે અમુક રેસ્ટ્રિક્શન્સ હોવા જરૂરી પણ છે. તો એ રેસ્ટ્રિક્શન્સને કારણે બિઝનેસને ક્યાંક ને ક્યાંક અસર થઈ રહી છે. હવે આ અસર ક્યાં સુધી ચાલશે એ અત્યારે કોઈને નથી ખબર, કારણ કે આ મહામારી છે, બરાબર. તો આ મહામારી ક્યારે જશે એનું આપણે કોઈ અનુમાન ના લગાવી શકીએ, પણ અમુક રેસ્ટ્રિક્શન્સ જેમ જેમ ઓછા થશે ત્યારે ફરીથી આપણા દેશમાં રોજગારી ફરીથી વધશે, એવી આપણે આશા રાખી શકીએ. જી, ધન્યવાદ પ્રશાંતભાઈ. દર્શક મિત્રો, આપણે આ અત્યાર સુધીની ચર્ચામાં કેટલાક મુદ્દા સમજ્યા. હેમંતભાઈએ કહ્યું ગ્રામ બેરોજગારી ઘટાડવી હોય તો મનરેગામાં પૈસા ખર્ચવા પડશે. 52 દિવસની જે સરેરાશ છે વર્ષે એ વધારીને 100 દિવસ અથવા એથી વધારે તરફ લઈ જવી પડશે. પણ એના માટે એમની ચિંતા છે બજેટમાં પૂરતી જોગવાઈ નથી. હવે એ પરિસ્થિતિનું નિર્માણ થાય તો બજેટમાં જોગવાઈ મને લાગે છે કે 1 રૂપિયાની કરી હોય તો એના પછી 1 કરોડ રૂપિયા પણ ખર્ચ થઈ શકતું હોય છે. એ પછીના પૂરક બજેટમાં એની જોગવાઈ કરી શકાય. એટલે એને બહુ આપણે ચિંતા ન કરીએ તો પણ મનરેગામાં 52 દિવસથી વધારીને 100 દિવસની રોજગારી વર્ષે મળે તે દિશામાં ગ્રામ્ય રોજગારી વધારવી હોય તો કામ કરવું પડશે. હિમાનીબેને જે વાત કરી કે સ્કિલ્સ નથી હોતી, માટે એમ્પ્લોયમેન્ટમાં અત્યારે બદલાતી જતી સ્કિલ્સનો જમાનો છે. એલ્વિન ટોફલરે એવું કહ્યું છે કે ટેકનોલોજી વિલ ઇન્વેડ એવરી ફિલ્ડ ઓફ લાઈફ. Those who adopt to it shall prosper, those who do not shall disappear like dinosaurs. એટલે સ્કિલ બેઝડ જે એમ્પ્લોયમેન્ટ છે એમાં સ્કિલ હોવી અને યોગ્ય સ્તરની હોવી, બે વાત અંગે હિમાનીબેને ભાર મૂક્યો છે. પ્રશાંતભાઈ એવું કહ્યું કે આ લોકડાઉનના કારણે કેટલીય પ્રવૃત્તિઓ ધીમી પડી ગઈ છે અને એ પ્રવૃત્તિઓ લોકડાઉન જેમ જેમ હળવું થતું જશે તેમ એ પ્રવૃત્તિમાં પાછો વેગ આવશે તો વળી પાછો બેરોજગારી ઘટશે અને અર્થવ્યવસ્થા જો સુધરે તો એનો ફાયદો થશે. આનો અર્થ એ થાય કે એકમાત્ર કોરોના જ આ બધા દર્દનું કારણ નથી. દર્દ છે પણ એ દર્દ જુદા જુદા કારણોને કારણે કોમ્પ્લિકેટેડ અને કોમ્પ્લેક્સ થઈ ગયું છે અને એ દર્દને નિવારવા માટેના ઉપાયો પણ કોરોના પછી પણ એટલા સરળ નહીં હોય કે જેનાથી આ દર્દ નિવારી શકાય. હેમંતભાઈ, મારે આપને પૂછવું છે, આપે કહ્યું કે મનરેગા અને એની જોગવાઈઓ કરવી પડશે. ગ્રામ્ય બેરોજગારીના કારણે ગ્રામ્ય બજાર ઉપર પણ અસર પડે છે અને આ દેશનું ગ્રામ્ય બજારનું અર્થતંત્ર લગભગ 50% ગુડ્સ એન્ડ સર્વિસીસ કન્ઝ્યુમ કરે છે. તો એની સાથે જોડાયેલ શહેરોમાં પણ બેકારી ઊભી થાય જ, કારણ કે જો ગામડામાં સિમેન્ટની માંગ નહીં હોય, ગામડામાં મોટરસાયકલની માંગ નહીં હોય, ગામડામાં કોલ્ડ ડ્રિંક્સની માંગ નહીં હોય તો એની અસર શહેરોમાં પડશે. તો આ જે વિષચક્ર ચાલે છે એને ભેદવાનો કોઈ ઉપાય ખરો? મુદ્દાઓ આમાં ધ્યાનમાં લેવા જોઈએ. એક સામાજિક સલામતીની યોજનાઓ અને બીજું સામાજિક રક્ષણની યોજનાઓ. મનરેગા છે તે સામાજિક રક્ષણ ઊભું કરનારી યોજના છે. સામાજિક સલામતીની યોજનાઓ એ બેકારી ઊભી થાય અને એને રોકડ રાહત પૂરી પાડવામાં આવે વગેરે પ્રકારની જે વ્યવસ્થાઓ આવે તેને આપણે સામાજિક સલામતીની યોજનાઓ કહીએ. આ બંને પ્રકારની યોજનાઓમાં
પૂરતા પ્રમાણમાં સરકારે ખર્ચ કરવું પડે. જો સરકાર એ ખર્ચ ન કરે તો ખરેખર જ સામાન્ય માણસોને માટે બહુ મોટી મુસીબત ઊભી થાય. અત્યારે જેને અર્થશાસ્ત્રમાં આપણે સ્ટેગફ્લેશન કહીએ છીએ, એટલે બેકારીયુક્ત ફુગાવો કહીએ છીએ, એવા ફુગાવાનું પ્રમાણ વધારે છે. એટલે એક બાજુ બેકારી છે અને બીજી બાજુ ફુગાવો પણ છે, અને ખાદ્ય ચીજોના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ ખરેખર જ ગરીબોને માટે બહુ ચિંતાજનક બની જાય છે, અને એમને માટે રોજિંદા વ્યવહારો ચલાવવા, એમનું જીવન ચલાવવું, જીવન નિર્વાહ ઉભો કરવો, આ જ બહુ મોટો ચિંતાનો વિષય બની જતો હોય છે. કારણ કે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ પણ એમ કહેતી હોય છે કે ગરીબો છે તે 50%થી વધારે ખર્ચ એ પોતે એમની ખાધા ખોરાકી પાછળ કરતા હોય છે. હવે આ જ ચીજોના ભાવ વધી રહ્યા હોય અને બીજી બાજુ બેકારી હોય અને આવક જતી રહી હોય, એવા પ્રકારના સંજોગો એ ખરેખર જ બહુ દયનીય પરિસ્થિતિ સામાન્ય માણસોને માટે ઊભી કરે છે. આપણે જોયું હતું પહેલી લહેર વખતે કોરોનાની કે લાખો સ્થળાંતરિત મજૂરો એમના પોતાના વતન જવાને માટે નીકળ્યા. એનું મૂળ કારણ શું હતું? એનું મૂળ કારણ એ હતું કે વડાપ્રધાને અપીલ કરેલી, પણ કારખાનાના માલિકોએ એમને જે વેતન આપવું જોઈએ એ વેતન આપ્યું નહોતું, એટલે એમની પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો ગામડે પરત ગયા સિવાય. આ પરિસ્થિતિ આજે પણ કંઈક અંશે ઊભી થયેલી છે. આ એક બાબત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. અને બીજો એક મુદ્દો ધ્યાનમાં લેવો જોઈએ. આપણે વિકાસને મોટે ભાગે ટેકનોલોજી સાથે સાંકળીએ છીએ, અને ટેકનોલોજી એને કહીએ છીએ કે જેમાં ઓટોમેશન હોય, એટલે બધું એની મેળે ચાંપ દબાવો, સ્વિચ દબાવો અને બધું ચાલ્યા કરે, માણસની જરૂર ના પડે, એવા પ્રકારની ટેકનોલોજી નો આપણે આયાત પણ કરી રહ્યા છીએ, આપણે વિકાસ પણ કરી રહ્યા છીએ, અને આપણે એને જ જાણે કે વિકાસ કહેતા હોઈએ છીએ. એટલે પરિણામ એ આવે છે કે ટેકનોલોજી ડ્રીવન અનએમ્પ્લોયમેન્ટ ઊભું થાય છે. ટેકનોલોજી જ એવી છે કે જેથી માણસ બેકાર બને છે. આ પરિસ્થિતિ આપણે માટે અને દુનિયાભરના લોકોને માટે ચિંતાજનક છે. યુરોપ અને અમેરિકામાં માની લો કે માણસો ઓછા છે, સંસાધનો વધારે છે, તો ત્યાં ઓટોમેશન પોસાઈ શકે એમ છે. પણ આપણે યુરોપ અને અમેરિકાની જેમ જ વિકાસ કરવો છે એવી જે ધારણા લઈને આપણે બેઠા છીએ, એનું પરિણામ આ છે કે આપણે ઓટોમેટેડ ટેકનોલોજી લાવીએ છીએ અને પછી આપણે એમ કહીએ છીએ કે બેકારી ઊભી થાય છે. તો પછી જે બેકારો ઊભા થાય છે એમને માટે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. એ વ્યવસ્થા આપણે કરતા નથી, અને માટે ગરીબોની હાલત સુધરતી નથી. ધન્યવાદ. હિમાનીબેન, કમ્પ્યુટર આવ્યું ત્યારે પણ લગભગ આ જ પ્રકારની આશંકાઓ હતી કે કમ્પ્યુટર આવવાથી બધા બહુ લોકો બેકાર થઈ જશે. મોલ આવ્યા ત્યારે પણ આ જ પ્રકારની આશંકાઓ હતી કે મોલ આવશે એટલે છૂટક જે નાના વેપારીઓ છે એમના પાટિયા પડી જશે. વાસ્તવમાં એવું બન્યું નથી. વાસ્તવમાં કમ્પ્યુટર આવવાના કારણે રોજગારી વધી છે. વાસ્તવમાં મોલ આવ્યા એટલે નાના વેપારીઓના જે સર્વિસિંગ છે એમાં સુધારો આવ્યો છે, કારણ કે મોલ નાના વેપારીને જે ફેમિલી ગ્રોસર છે એને રિપ્લેસ કરી શક્યા નથી. આ બાબતની સાથે આપ અર્થશાસ્ત્રી તરીકે કેટલા અંશે સંમત છો? અને ટેકનોલોજી અથવા તો બદલતી જતી તરાહમાં વૈશ્વિકરણના યુગમાં આપણે ઇન્સ્યુલેટ થઈને કેટલા અંશે રહી શકીશું? સૌથી પહેલી બાબત છે કે એક ઉદાહરણ આપું કે જ્યારે બેંકનું કમ્પ્યુટરાઇઝેશન થયું હતું અને સરકાર એક VRS ની સ્કીમ લઈને આવી હતી, ત્યારે બહુ જ મોટો હોબાળો થયો હતો. અને ત્યારે એમ વાત કરવામાં આવી હતી કે આના કારણે હવે જોબ ક્રિએશન્સ નહીં થાય. સમય જતા એવું બન્યું કે હાલની તારીખમાં બેન્કિંગ સેક્ટરમાં સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય છે. એટલે એક ટ્રાન્ઝિશનનો સમય ચોક્કસ આવે કે ટેકનોલોજી બદલાય એટલે સ્કિલની રિક્વાયરમેન્ટ બદલાય, પણ એ પછી એવું થાય કે કમ્પ્યુટર બનાવનારની જરૂર પડે, નેટવર્ક સાચવનારની જરૂર પડે, સર્વર બનાવનારની જરૂર પડે. એટલે થોડો ટ્રાન્ઝિશન પીરિયડ આવે, પણ લાંબા ગાળા માટે કમ્પ્યુટર આવવાથી જોબ ક્રિએશન નથી થતું એવું નથી. ટેકનોલોજી ઓટોમેશન જુદી વસ્તુ છે ને કમ્પ્યુટરાઇઝેશન જુદી વસ્તુ છે. હા, એવી ઇન્ડસ્ટ્રી હોય કે જેમાં તમે રોબોટિક્સ વધારે વાપરો, બહુ જ એક્સ્ટ્રીમ લેવલનું ઓટોમેશન વાપરો,
તો એમ્પ્લોયમેન્ટ જનરેશન જે પહેલા થવું જોઈતું હતું એટલું ના થાય. અને બીજું, ભારત જેવા જ્યાં મૂડીની પહેલેથી જ અછત હોય, એ ભારત જેવા દેશોને રોબોટિક્સ જેવી કે ઓટોમેશન જેવી ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કરવું થોડું મોંઘું બને બીજા દેશો કરતા. આ એક વાત. બીજી વાત જ્યારે કરું કે એની સાથે કેવી રીતે બદલતા પ્રવાહ સાથે પેસ કેવી રીતે રાખવો, તો એનું કામ શિક્ષણ અને અર્થકારણના માળખાને સાથે જોડવાનું છે. એટલે અત્યારે જો જેમ આપણે બધા જ અત્યારે સ્માર્ટફોનને કારણે બેન્કિંગ સેક્ટરમાં, ફાઇનાન્શિયલ સેક્ટરમાં મોબાઈલ એપ્લિકેશનની વાત આવે છે, કે હવે અત્યારે કોરોનાના સમયમાં વર્ચ્યુઅલ પ્લેટફોર્મ્સની વાત આવે છે, તો એ બધાની માંગ વધવાની છે. આગળ સમય જતા જે પ્રકારની ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત આવવાની છે, શું એ પ્રમાણે આપણું શિક્ષણ ક્ષેત્ર તૈયાર છે? એની ઉપર અત્યારે ફોકસ કરવાની જરૂર છે. પહેલાના સમયમાં એવું કહેવાતું હતું કે ડિપ્લોમા થયેલો એન્જિનિયર હોય તો એ મશીન રિપેર કરી આપે, પણ ડિગ્રી થયેલો એન્જિનિયર ના કરી આપે. એટલે ફરીથી પાછા આપણે આપણા આઈટીઆઈ જે સેન્ટરો છે એની ઉપર ફોકસ કરવાની જરૂર છે. અને કેવી રીતે થઈ શકે, તો દરેક રાજ્યની, ભારત એટલો બધો વૈવિધ્યસભર દેશ છે કે દરેક રાજ્યોની આર્થિક પરિસ્થિતિઓ, આર્થિક ઇકોનોમિક એક્ટિવિટીઝ જુદી જુદી છે. એટલે ગુજરાતમાં માની લો મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ વધારે હોય પણ પંજાબમાં નથી, કેરલામાં નથી, તો એ રાજ્યોને નક્કી કરવા દો, સેન્ટ્રલ સ્કીમ ના હોવી જોઈએ. એટલે જે આપણે કૌશલ્ય ભારત કે સ્કિલ ઇન્ડિયા મુવમેન્ટ લઈને આવ્યા, એનું જો સ્ટડી અત્યારે કરો તો મોટા ભાગના સ્કિલ્સ કેવા આપ્યા, તો ફરીથી આપણે સીવણ ઉપર જ તાલીમ કેન્દ્રો ઉભા કર્યા. એની જરૂર નથી. એટલે રાજ્યોને નક્કી કરવા દો કે એમની આર્થિક પ્રગતિ માટે એમની આર્થિક જે ગતિવિધિઓ છે એને ધ્યાનમાં રાખીને એને આ માળખું ઊભું કરવાનું છે. નહીં તો હું એક દાખલો આપું કે ફરીથી હું વાત કરું કે 2025 સુધીમાં આખી દુનિયાનો જે વર્કિંગ એજ પોપ્યુલેશન છે 20% માત્ર ભારતમાં હશે. અને જો એને આપણે સાચી સ્કિલ્સ નહીં આપીએ તો એને ડેમોગ્રાફિક ડિઝાસ્ટર બનતા વાર નહીં લાગે. પણ આ કામ રાજ્યોને અને લોકલ લોકોને કરવા દો. હું એક બીજું ઉદાહરણ આપું કે જ્યારે માઇગ્રેશનની ચર્ચા ચાલતી હતી, તો અત્યારે એવું થયું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી એ લોકોનું રિવર્સ માઇગ્રેશન થયું, જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ એ લોકોએ એ માઇગ્રન્ટ વર્કર્સને રિસીવ કર્યા. હવે રોજગારીને કે બેરોજગારીને લગતા પ્રશ્નો આ બંને સેટ ઓફ રાજ્યોને જુદા જુદા અનુભવવા પડે. એટલે એને માટેનું જે સોલ્યુશન લાવવું પડે એ જુદું લાવવું પડે. માટે કેન્દ્રનું ઇન્ટરફિયરન્સ ઓછું થાય અને રાજ્યો પોતાની આર્થિક ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને જો આખું ડિઝાઇન કરે તો જ આગળના જતા 20 વર્ષોમાં, 10 વર્ષોમાં આપણને ફાયદો થાય. જી દર્શક મિત્રો, બે મુદ્દા હિમાનીબેને કહ્યા તે ખૂબ આપણે ધ્યાનમાં લેવા જેવા છે. એક, એમણે વાત કરી એપ્રોપ્રિએટ ટેકનોલોજી. તમે શ્રમ પ્રચુર ટેકનોલોજી શક્ય હોય તેટલા અંશે અપનાવો, સાવ તમે ઓટોમેશનથી અલિપ્ત નહીં રહી શકો. બીજું, દરેક રાજ્યને એનો વિકાસનો ઉદ્દીપક અલગ હોય. જે ગુજરાત માટે વિકાસ કરવા માટેનો ઉદ્દીપક છે, કેરાલા માટે ન હોઈ શકે. કેરાલામાં પ્રવાસન ઉદ્યોગ એ વિકાસનો ઉદ્દીપક છે, ગુજરાતમાં કદાચ ડેરી ઉદ્યોગ એ ગ્રામ્ય વિકાસનો ઉદ્દીપક હોઈ શકે અથવા થઈ શકે. હરિયાણામાં કૃષિ અને કૃષિ સંલગ્ન બાબતો એનો ઉદ્દીપક હોઈ શકે. એટલે આ રાજ્યની દ્રષ્ટિએ જે જરૂરિયાતો છે તેનું રાજ્ય કક્ષાએ આયોજન થાય અને કોઈ કેન્દ્રીય સ્કીમોના નામ નીચે ચીલાચાલુ બીબાઢાળ યોજનાઓ લાવવાથી તમે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં બધાને સીવણ શીખવાડશો તો એનો કોઈ અર્થ નથી. બધાને તમે કમ્પ્યુટર એપ્લિકેશન શીખવાડશો તો એનો કોઈ અર્થ નથી. એટલે આ બધી બાબતોને આપણે રોજગારી સાથે જોડવી હોય તો એ કેટલી સંવેદનશીલ છે એ ધ્યાનમાં રાખીને એને જોડવી પડશે. પ્રશાંતભાઈ, મારી પાસે 2 કે 3 મિનિટ છે. આપે ફરી એકવાર આ બધી ચર્ચાની પૂર્ણાહુતિમાં આપના અહેવાલ ઉપર આધારિત કેટલીક બાબતો ચર્ચાઈ, એ અંગે શું કહેવું છે? મારા હિસાબે અત્યારનો જે માહોલ છે એ પ્રમાણે લોકો એવું વિચારે છે, એ લોકોનું વિચારસરણી શું છે, એમનું શું માનવું છે કે અત્યારના એમની ખરીદ શક્તિ શું છે. ખરીદ શક્તિ ત્યારે જ વધશે જ્યારે રોજગારી વધશે. તો અત્યારના
લોકોમાં એવો ભયનો માહોલ છે. કદાચ આપણે 1 વર્ષ પહેલાનું જોઈએ, જ્યારે કોરોના આવ્યો હતો એની પહેલાનો જે દર હતો કે જ્યારે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ્સ ખૂબ સારા હતા, 101ની ઉપર હતા બિફોર માર્ચ, રાઈટ. તો એ સમયમાં અને અત્યારના સમયમાં ઘણો ફરક છે. લોકોની ખરીદ શક્તિ ઘટી છે કારણ કે રોજગારી ઘટી છે, અને આ દરેક વસ્તુની અસર ક્યાંક ને ક્યાંક બીજા રોજગાર ઉપર અથવા બીજા બિઝનેસ પર આવવાની છે. જેમ કે આજે લોકોની ખરીદ શક્તિ નહીં હોય તો એ 2 વ્હીલર નહીં ખરીદે, અથવા જે એમની જીવન જરૂરિયાતની વસ્તુ હશે એ જ ખરીદશે. તો મારા મતે આ વસ્તુ પર પણ ધ્યાન આપવું જોઈએ કે કઈ રીતના જે બિઝનેસ છે એને ફરીથી આપણે રિવાઇવ કરી શકીએ. દર્શક મિત્રો, એક વાત પ્રશાંતભાઈએ પણ ખૂબ અગત્યની કરી, જે વાત હિમાનીબેને પણ કરી હતી. જે ગરીબ અને મધ્યમ વર્ગનો નીચેનો તબકો છે એનું ફૂડ બાસ્કેટ જેને કહેવાય, હેમંતભાઈએ પણ કહ્યું કે 50% જેટલો ખર્ચ એ પોતાના ખાધા ખોરાકી પર કરે છે, પોતાની આવકનો, અને એમાં જ્યારે ફુગાવો થાય ત્યારે 50%ના બદલે 60% થાય. એટલે બીજી જે વસ્તુઓ છે એ વસ્તુઓ માટે એ જે ખર્ચવાનો હતો એ ખર્ચો નહીં કરે, અને એ ખર્ચો બજારમાં નહીં આવે એટલે રોટેશન નહીં થાય. આ આખું વિષચક્ર છે. એટલે બેરોજગારી આધારિત ભવિષ્ય માટેની ભવિષ્ય માટેના ભયને આધારિત એક જેને કહેવાય કે કંઈક બચાવી રાખવાના કારણે ખર્ચ ઉપર કપાત, અને ક્યાંક ફૂડ બાસ્કેટમાં ખર્ચો વધી જાય, કારણ કે ખાવું એ તો બેઝિક નીડ છે. તો મૂળભૂત જરૂરિયાત પૂરી કરવા માટે જે જોઈએ રોટી માટે, એ રોટી, કપડાને, મકાનમાંની પહેલી જરૂરિયાતને સંતોષવા માટે જે જોઈએ એમાં અપ્રતિમ ભાવ વધારો થાય. જ્યારે 15%, 17%, 20%, અને કેટલાક કિસ્સાઓમાં તો 30% કરતાં પણ વધારે ભાવ વધે, ત્યારે સૌથી ખરાબ એની અસર એ મધ્યમ વર્ગના નીચેનો મધ્યમ વર્ગ, મધ્યમથી નીચેનો અને જે ગરીબ વર્ગ છે એમાં થતી હોય છે. ને એના કારણે એની જે ખર્ચ કરવાની ક્ષમતા છે, પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ જેને કહેવાય, જે પોતાની આવકમાંથી વધારો થાય મૂળભૂત જરૂરિયાતો પૂરી કરતા, તે એની ક્ષમતા ઘટે છે. પરિણામે બજારમાં મંદી આવે છે, અને સાચો શબ્દ વાપર્યો હેમંતભાઈ કે સ્ટેગફ્લેશનની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેમાં બેકારી વધે છે અને મોંઘવારી પણ વધે છે. આજે આપણે જાણે અજાણીએ કોવિડ અને એ સિવાયના બીજા કારણોસર પણ સ્ટેગફ્લેશનના વિષચક્રમાં ફસાવા તરફ આગળ વધી રહ્યા છે એવું લાગે છે. એક જ શબ્દમાં હેમંતભાઈ, આપની ને હિમાનીબેન પાસેથી હું જવાબ માંગીશ, આર વી હેડિંગ ટુવર્ડ્સ સ્ટેગફ્લેશન? હેમંતભાઈ, આપનું શું કહેવું છે? હિમાનીબેન, આપ શું કહો છો? આપ હેમંતભાઈની વાત સાચી છે. આપણે ઓલરેડી અત્યારે સ્ટેગફ્લેશનમાં આવી ગયા છે, એટલે ઇટ્સ નોટ અબાઉટ હેડિંગ ટુવર્ડ્સ, વી આર ઓલરેડી ઇન ધી સ્ટેગફ્લેશન. જી જી જી, ધન્યવાદ. દર્શક મિત્રો, આપણે ઓલરેડી એવા ચક્રમાં ફસાયા છીએ જેમાં મોંઘવારી વધશે, બેકારી વધશે. આ બંને વચ્ચે સમાજનો એક મોટો વર્ગ, જે 90% વર્ગ છે, જેની પાસે 10% આવક જાય છે દેશની, એ વર્ગ માટે આવનાર સમય ખૂબ કપરો બનવાનો છે. સરકાર શું કરશે એના ઉપર એનો રોટલો, એને 2 ટાઈમનો 2 સમયનો રોટલો મળશે કે કેમ, તે પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. આ વાત ચિંતાજનક છે. આશા રાખીએ કે આ વિષચક્રમાંથી દેશ બહાર આવે અને બેકારીની સમસ્યામાંથી આપણે સૌ બહાર આવીએ, ફરી પાછા આપણી અર્થવ્યવસ્થાની ગાડી પાટે ચડે. શક્યતાઓ બહુ ઉજળી દેખાતી નથી. આ વાત સાથે આપણે આજની ચર્ચાને વિરામ આપીશું. ત્રણેય વિદ્વાન પેનલિસ્ટો ડૉક્ટર હેમંતકુમાર શાહ, ડૉક્ટર હિમાનીબેન અને પ્રશાંતભાઈએ પોતાના મંતવ્યો અને અભ્યાસના તારણો થકી આ ચર્ચાને રસપ્રદ બનાવી, તે માટે મારા ત્રણેય વિદ્વાન પેનલિસ્ટના આભાર સાથે શુભરાત્રી. દર્શક મિત્રો, મળીએ આવતીકાલે એક નવા વિષયની ચર્ચા માટે નવી પેનલ સાથે. શુભરાત્રી.